હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું રાજકોટના લોકમેળામાં ઓપનિંગ વિડીયો બનાવવા માટે. તો આજે ઓપનિંગમાં શું છે, કેવી રીતે છે એ આગળ વિડીયોમાં તમને બતાવીશ. ચાલો શરૂ કરીએ. તો જોઈ શકો છો મિત્રો, આ છે આપણો લોકમેળાનો એન્ટ્રી ગેટ. ગેટમાંથી અંદર આવતા તમને અહીંયા સેલ્ફી માટેનો ફોટા પણ મળે છે. સેલ્ફી પોઈન્ટ એન્ટ્રી ગેટની અંદર જ જોવા મળશે. હવે આપણે જાશું ગેટની અંદર. ગેટની અંદર આવતા જ મૂળ ઓફ થઈ ગયો. બાકી બધું ચાલુ હતું મિત્રો. રાઈડો સિવાય બધી વસ્તુ ચાલુ હતી. અંદર આવીને જ મૂળ ઓફ થઈ ગયો. જોઈ શકો છો, જુઓ મિત્રો, ખાલી માણસો આટા જ મારે છે. આમાં કોઈ રાઈડ, કોઈ વસ્તુ ચાલુ જ નથી. મેં એમાં ટાઇટલમાં લખેલું છે કે મેળામાં આવતા જ મૂડ ઓફ થઈ ગયો છે. એનું કારણ આ જ છે કે એક તો ધક્કો થયો, અમારે વિડીયો બનાવવાની મહેનત પાણીમાં ગઈ અને રાઈડું એ કંઈ ચાલુ નથી થઈ. આ જોઈ શકો છો, આઈસ્ક્રીમના, ખાણીપીણીના, રમકડાના સ્ટોલ ચાલુ છે. બાકી કોઈ વસ્તુ આ મેળાની અંદર હજી ચાલુ થઈ નથી. એટલે અમારા ઓપનિંગ વિડીયોમાં આ વસ્તુ બતાવવાનું કારણ આ જ છે કે આમાં માણસોને, અમારા સબસ્ક્રાઈબરને, વ્યૂવર્સને શું બતાવવાનું કે ભાઈ બંધ રાઈડું બતાવવાની. અમારા જે વ્લોગર છે દર્શન ટ્રાવેલ્સ વ્લોગ, એ ભાઈ વ્લોગ જ બનાવે છે ટૂર્સના, ટ્રાવેલ્સના નવા. બસ અહીંયા આવીને ખાલી આ બંધ રાઈડો જોવાની ઊંચી ઊંચી અને વિડીયો બનાવીને પાછો વહી જવાનો. એટલા માટે જ વિડીયો બનાવવા આવ્યા હતા. જો નાના બાળકો માટેની રાઈડો તો ચાલુ છે મિત્રો. બાકી પબ્લિક અહીંયા આવીને આઈસ્ક્રીમ કોન ખાઈને હાથ ધોઈને ઘરે વયા ગયા. આજના મેળાના ઓપનિંગમાં કાંઈ હતું જ નહીં. ખોટા ખોટા માણસો આવ્યા. અડધા માણસો તો રાઈડ ઉપાડતા હતા ભાઈ કે આ મેળામાં અત્યારે કર્યું શું છે, આ ચાલુ જ નથી હજી મેળો. કાંઈ કોઈ વસ્તુ મેળામાં ચાલુ નથી. ખાલી નાના બાળકોની રાઈડો, ખાવા પીવાના સ્ટોલ અને રમકડાના ગાડીઓના સ્ટોલ. અને રમકડાના ભાવ તો સાંભળો, 3 ગણા વધારે ભાવ આ વખતે મેળામાં છે. કોઈ જાતના રમકડા લેવા જેવું નથી અહીંયા. જો આ ખાલી ઊંચા ઊંચા હિંચકા જ છે, આમાં રાઈડું છે. બાકી કાંઈ જોવાલાયક નથી રહ્યું આ મેળામાં. બંધ પડી છે. જો આ તો આજે આ જુઓ, અડધામાં તો હજી ફીટાઈ નથી થયા ચકેડા. શું મેળો બનાવ્યો! એના કરતાં તો રોયલ મેળો રાજકોટનો હારો. આ જોઈ શકો છો, નાના બાળકોની રાઈડો ચાલુ છે, બાકી કાંઈ ચાલુ નથી.
કોરો વિડીયો એમને બનાવ્યો છે અમારા રાજકોટની પબ્લિકોને બતાવવા માટે. બાકી વિડીયોની કોઈ માયને રાખતું જ નથી. જો અમે જાય સ્ટોલ ખાણા પીણાના ખરીદવાના સ્ટોલ ચાલુ છે, માણસો આવીને જોઈને વયા જાય, બસ પછી પૂરું. આગળ તમને બતાવી જો હજી આમાં ખાણીપીણીના સ્ટોલ, જો આઈસ્ક્રીમ માણસો ખાઈને વયા ગયા, બાકી રાઈડું એ કંઈ ચાલુ થઈ જ નથી. અને રાઈડું હજી કાલે થશે ચાલુ કે પરમદી સાથે એ કંઈ નક્કી જ નથી હજી, કે આમાં ક્યારે પરમિશન મળે અને ક્યારે રાઈડું ચાલુ થાય પછી મેળાની મજા આવે. પણ એવું લાગતું જ નથી કે રાઈડું ચાલુ થાય. જો નાના બાળકોની રાઈડું તમને ઝૂમ કરીને બતાવું છું, બસ એ જ ચાલુ છે, બીજું કોઈ મોટી રાઈડું ચાલુ નથી આમાં. જો પબ્લિક ખાલી એમનો આટા મારે છે અને વસ્તુ જોઈને કરાવી જાય, બસ એટલું જ કામ છે મેળામાં. જો અંદર આ ગુજરાતી ડાયરો ચાલુ છે ભાઈઓ, કોઈને ગુજરાતી ડાયરો ભજન સાંભળવા હોય તો આ મેળામાં આવે અને સાંભળીને વયા જાય. બાકી રાઈડુમાં બેસવા કે બીજું કંઈ નવું જોવા તમને મળશે નહીં આમાં. ખબર નહીં કોણ કલાકાર છે, કોઈ કલાકાર આવ્યા હતા, એનું સાઉન્ડ કે ગીત આપણે ન મૂકી શકીએ એમાં, એટલે કોપીરાઇટ આવી જાય, એટલે કાપીને એમનામાં હું તમને બતાવું છું કહીને. જો ડિસ્પ્લે ઉપર હમણાં ઝૂમ કરીને બતાવી, જો ગુજરાતી ડાયરો, ગુજરાતી ભજન એ જ ચાલુ છે એમાં. હવે ત્યાંથી ફરીને અમે બહાર નીકળશું, હવે સ્ટોલમાં જશું. તો હવે આપણે આવી ગયા છીએ સ્ટોલમાં, જેમાં ખાણીપીણીના સ્ટોલ, રમકડાના સ્ટોલ, એ જ વસ્તુ ચાલુ છે ને આપણે એ જ બતાવવાનું છે. તો મિત્રો આવી ગયા છે સ્ટોલ, જો ઢોકળા, રમકડા, ચનાચોર, ગુડિયાના બાલ. માણસો આવીને ઢોકળા ખાઈને હાથ ધોઈને વયા જાય છે અહીંથી. બાકી કોઈ મેળામાં વસ્તુ છે જ નહીં બીજી કે મજા આવે આપણને. એટલે એકવાર વિડીયો જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિડીયોમાં મજા આવે તો તમે આવજો જોઈને વિડીયો એકવાર. બાકી રાઈડો હજી ચાલુ થવાની છે જ નહીં. જો રમકડાના સ્ટોલ છે એ જ ચાલુ છે, બાકી કોઈ વસ્તુ ચાલુ નથી. જો મિત્રો આ રમકડા છે, એક ગાડીનો ભાવ 1600 રૂપિયા. એ ગાડી એવું માર્કેટમાં આપણે બીજે લેવા જઈએ તો 500 થી 600 રૂપિયામાં મળે. 3 ગણો ભાવ લે છે અત્યારે. માણા ભાવ જોઈને પાછા વયા જાય. જો આ ખાણીપીણીના સ્ટોલ અને રમકડાના સ્ટોલ, બસ બીજું કોઈ વસ્તુ ચાલુ જ નથી આ મેળામાં. આજે ઓપનિંગના દિવસે કાંઈ ચાલુ નથી. જો આ અનેક વેરાયટીના રમકડા, નવા તો રમકડા લઈ આવ્યા છે મિત્રો આ લોકો.